આજના ભાગદોડભર્યા જીવનમાં સમયનો અભાવ બધા લોકો પાસે હોય છે। એવામાં પોલીસ કર્મીઓની જો વાત આવે તો સમયનો અભાવ તેમને પણ હોય જ છે, તેમાં કોઈ બેમત નથી। પણ આ બધાની વચ્ચે સુરત શહેરના ટ્રાફિક પોલીસના રીઝન 4 સેક્ટરના મદદનીશ પોલીસ કમિશનર LB પરમાર અને તેની ટીમે સેવાનું ઉત્તમ કાર્ય કરીને અનેકો સંદેશ પાઠવ્યો હતો। ટ્રાફિક પોલીસની ટીમે અમરોલી 4 રસ્તા પાસે ભૂખ્યાઓને ભોજન કરાવીને તેની ક્ષુધા સંતોષી હતી। સુરત શહેર ટ્રાફિક સિઝન 4ના મદદનીશ પોલીસ કમિશનર LI પરમાર અને તેની સાથેની ટીમમાં અન્ય પોલીસ કર્મીઓ અને TRB શાખાના જવાનોએ સાથે મળીને માનવતા મહેકાવાનું ઉમદા કાર્ય કર્યું હતું। પોલીસ કર્મીઓની ટીમે રવિવારે અમરોલી 4 રસ્તા નજીક અનેક ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું। સવારથી જ આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધી ચાલી હતી, જેમાં અનેક શ્રમજીવી અને ફૂટપાથ ઉપર રહેતા લોકોને ભોજનનો લાભ લીધો હતો। ભાઈ આજે બહુ સુંદર પ્રસંગ છે। આ અમરોલી જે સેક્ટર પોલીસ ચોકી છે પીઆઈની, ત્યાંના પીઆઈ ચૌધરી અને ACP LB પરમાર સાહેબ અને તુષારભાઈ, હેડ કોન્સ્ટેબલ તુષારભાઈ અને અહીંયાના જે લોકસેવકો છે એ બધાના પ્રયાસથી અહીંયા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને દર રવિવારે હવે એ લોકો અહીંયા ગરીબોને ભોજન જમાડવાના છે। તો અમે પોલીસ દ્વારા લગભગ 2 વર્ષથી દિલ્હી ગેટ પુલ નીચે મૈદરપુરા વિસ્તારમાં અઠવાડિયાના 7 દિવસ જમાડવાની વ્યવસ્થા ચાલે છે। તો એની કડીમાં એક વધારે મણકો જોડાયો છે અને આ જ રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે લોકોની મદદ મળે અને સહકાર મળે તો સુરત શહેર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ જ રીતે ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે। પોલીસ કર્મીઓ તેના કાર્યમાંથી સમય કાઢવો ખૂબ અઘરી વાત છે, પણ આ અપવાદોની વચ્ચે પણ સુરત શહેરના રીજિયન 4ના ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓએ આ ભૂખ્યાઓને ભોજન કરાવવાનું ઉમદા કાર્ય કર્યું, તે ખરા અર્થમાં સરાહનીય કાર્ય જરૂરથી કહી શકાય। બ્યુરો રિપોર્ટ GSM ન્યૂઝ, સુરત।